પહેલા ભોજન પછી ભજન. હા હા હા, ગજબ લોકોક્તિ સાંભળાવી. આ લોક સંસ્કૃતિને તમારા ખિસ્સામાં રાખો કે પહેલા ભોજન પછી ભજન, કે હમણાં તો અમે ભોજનનો જુગાડ કરી લઈએ, પછી જોઈશું ગીતા વગેરે કરવું છે કે નહીં. ભોજનનો જુગાડ પણ કેવી રીતે કરવો કે એ પણ ગીતા જ શીખવશે. હે, એવું છે ગીતામાં? કહો તો કયા અધ્યાયમાં, કયા શ્લોકમાં છે? તને શું મળી શકે બોલો? તમે કહો, બાકીની ગીતાથી કોઈ લેવા દેવા નથી, જરા કહો તો કયા શ્લોકમાં રોજગારીની યોજના લખેલી છે? દરેક શ્લોકમાં છે, પણ તમારો હિસાબ જ ઊંધો ચાલે છે. તમે કહો છો કે આચાર્યજી તો આકાશની વાત કરે છે, જમીનનું તો કશું કહેતા નથી. તો જમીનનો અમે અમારા હિસાબે જોઈશું. તમને અમારું જીવન, અમારો સંઘર્ષ દેખાતો નથી શું? હું માત્ર એ જ નથી શીખવતો જે અહીં 2 કલાકના સત્રોમાં બોલાય છે. આ આખી સંસ્થા છે અને તેનો આખો ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, તેના બધા કાર્યો છે અને તેનો વ્યવસ્થાપન છે. એ હું તમને નથી શીખવતો શું? ક્યાંય કોઈ મોટી ફંડિંગ નથી. અમારી પાછળ ન કોઈ પરંપરા તાકાત, ન કોઈ આશ્રમ, ન કોઈ સેટ, ન કોઈ રાજનેતા, છતાંય આવડું મોટું અભિયાન ઊભું કરી દીધું. એ તમે અમારી પાસેથી નહીં શીખો કે બસ એટલું જ શીખશો કે આચાર્યજી તો બસ ગીતા શીખવે છે? આચાર્યજી વ્યવહારિક રીતે શું કરી રહ્યા છે એ તમને દેખાતો નથી? હમણાં જ ન્યૂઝ 24માં રિપોર્ટ આપવામાં આવ્યો હતો કે માત્ર 2024માં અંદાજે 10 લાખ પશુઓની જાન બચાવી છે તમારી સંસ્થાએ. કેટલીય પુસ્તકો છપાઈ રહી છે. અમે પોતે એક મોટું પબ્લિશિંગ હાઉસ છીએ, સારું એવું. તમે જે એપ ચલાવી રહ્યા છો તે ટ્વિટર, ફેસબુક એની સમકક્ષ છે. ઓડિયો બુક્સ પણ આવી ગઈ છે. એ ઓડિબલ જેમ સક્ષમ બનશે. પુસ્તકો છે તો જે એમેઝોનની પબ્લિકેશન બુક્સ ડિવિઝન છે એની સમકક્ષ પહોંચી ગયા. આ જે સેશન્સ ચાલી છે લાઈવે કેટલાય લોકો સુધી પહોંચે છે એ તો તમે જાણો જ છો ને. અમે પોતે એક વિશ્વવિદ્યાલય સમાન છીએ. હવે વિડીયો કોર્સિસ સોલ્યુશન્સ આવ્યા, કેટલાય વિડીયો કોર્સિસ છે. આ બધું કોઈ પરલૌકિક કાર્યક્રમ નથી ચાલતો. અમે તો આ જીવનને ગૌરવ સાથે, ઠસકની સાથે, નિર્ભયતાની સાથે, શાન અને સમર્પણ સાથે જીવવાનું અભિયાન ચલાવી રહ્યા છીએ.